सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। સૂર્યમંડળ સ્થિત મારા પરમ આરાધ્ય પરમ ગુરુવર ભગવાન શ્રી સૂર્યનારાયણ એમનું ધ્યાન કરતા, એમને વંદન કરતા અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोच्चितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभे तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः। यं प्रवजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरोभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यः स्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमैति तितीर्षतां तमोन्धम् संसारिणां करुणयाः पुराणगृह्यम् तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम् तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं
તતો જય મુદીરયેત, તતો જય મુદીરયેત, તતો જય મુદીરયેત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આપણે કાલે જોઈ ગયા કે શુકદેવજી ને આહ્વાન કર્યું અને શુકદેવજી પધાર્યા. હવે આપણે અહીંયા ક્રમ જે પ્રમાણે છે એ પ્રમાણે ન લેતા, કારણ કે 15 દિવસમાં જે આપણે પ્રસંગ લેવાના છે એ પ્રમાણે આગળ જતા અત્યારે દ્વિતીય સ્કંધમાં પ્રવેશ કરતા પહેલા રાજા પરીક્ષિત હવે સભા મંડપમાં પ્રવેશી ગયા છે. શુકદેવજી વ્યાસાસન પર સ્થિત થઈ ગયા છે અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્ન પ્રમાણે કહ્યું કે અમારું સદભાગ્ય છે કે આપ અહીંયા પધાર્યા અને આ ક્ષેત્ર ભલે તીર્થ છે પણ એને પણ તમે તીર્થરૂપ કર્યું. કારણ કે આપ સ્વતઃ પધાર્યા છો અને તમે અહીંયા એવી રીતે તો ન જ આવ્યા હો. નિશ્ચિત રૂપે મારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની કૃપા થઈ છે. અન્યથા તે વ્યક્તગતે દર્શનમ નઃ કથમ નૃણામ નિતરામ મ્રિયમાણાનામ સંસિદ્ધસ્ય વનીયસ. કે આપ વસ્તુતઃ જોવા જઈએ તો આપ અપ્રકટ રહેનારા, કોઈને તમે જલ્દીથી જડો નહીં, મહાયોગી છો અને જ્યારે જે સમય ઉપર આવ્યા છો તમે એ સમય મારો મૃત્યુકાળ છે. કારણ કે હવે મને શ્રાપ મળી ચૂક્યો છે અને આવા સમય જ્યારે તમે આવ્યા છો ત્યારે કે છે અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. પુરુષનું જે કાર્ય સિદ્ધ થાય તે કહો. ક્યારે? મ્રિયમાણસ્ય સર્વથા, જ્યારે મનુષ્ય મરણની સમીપમાં હોય ત્યારે એણે શું કરવું જોઈએ એ કહો. મૃત્યુની નજીક રહેલા મનુષ્યએ શું કરવું જોઈએ? યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નૃભે પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રોહિ યદ્વા વિપર્યયમ. જે સાંભળવાનું હોય, જે જપવાનું હોય, જે કરવા લાયક હોય, જેનું સ્મરણ કરવા લાયક હોય, જેને ભજવા લાયક હોય એ સઘળું કહો. વા બ્રૂહી યદ્વા વિપર્યયમ. અને જે નથી કરવાનું, નથી સાંભળવાનું, નથી જપવાનું એ પણ કહો. કેટલો સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ કે એની પાસે 7 દિવસ છે
અને એમાં આવો પ્રશ્ન કર્યો કે જે નથી સાંભળવાનું એ કેમ? તો અંતમાં ખબર પડશે કેમ. આવું પૂછ્યું. કહ્યું કે આપ કેવલ અને કેવલ એક ગાય દોવાય એટલો સમય જ કોઈના દ્વાર પર આપ રહેતા હો છો, તમારું સદભાગ્ય છે. મારી આ જે જિજ્ઞાસા છે એને પૂર્ણ કરો. આ પ્રમાણે ચરણોમાં વંદન કરીને જિજ્ઞાસા કરીને પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજી અત્યંત પ્રસન્ન થઈ ગયા. હવે કહ્યું, જ્યારે આ પ્રશ્ન સાંભળ્યો ને તો સુખદેવજીએ કહ્યું કે આ જે પ્રશ્ન છે એ લોકહિતમાં છે, એટલે હું અત્યંત આનંદિત છું. બીજું, આત્મવિદ સંમત પુંસા, જે આત્માને જાણે છે, આત્માના કલ્યાણને જાણે છે, તમારો જે પ્રશ્ન જે છે એ નિશ્ચિત રૂપે બધાના ભલાઈ માટે છે. તમારા પ્રશ્ન પરથી તમને સામેવાળો તમારી કિંમત, તમારું મૂલ્ય આંકી લે. લૌકિકમાં એવું હોય છે, તો આ તો સાક્ષાત સુખદેવજી છે કે જેમની પાસે સમય સુદ્ધા નથી હોતો. તો અહીંયા પછી સુખદેવજી કહે છે કે જે મનુષ્ય જન્મ મળે છે વારંવાર મળતો નથી, અને એ જન્મ મળ્યા પછી પણ મનુષ્યની સ્થિતિ કેવી હોય છે? તો કે છે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી એની પાસે બિલકુલ સમય હોતો નથી. પોતાને શરીર માને છે, અને શરીર માનીને પછી પુત્ર પૌત્રાદિ કુટુંબ આદિ કબીલામાં પડી જાય પછી એ લોકોનું ભરણ પોષણ અને એમાં એટલો વ્યસ્ત થઈ જાય છે, અને એમાંય પછી અનેક જાતના વિઘ્ન આવે છે, કુસંગ થાય છે, અને એના કારણે જે જન્મનો હેતુ છે એ સાર્થક થતો નથી અને ભવબંધનમાં પડે છે. કઠિન કુસંગ કુપંથ કરાલા શ્રીરામ, કઠિન કુસંગ કુપંથ કરાલા તિનકે બચન બ્યાગ હરિ બ્યાલા શ્રીરામ. ગૃહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા શ્રીરામ. બન બહુ વિષય મોહ મદમાના નદી કુતર્ક ભયંકર નાના. હવે એવું કે છે કે આજે જે કુસંગ જે છે એ કુસંગના કારણે એને કેટલા બધા કષ્ટ સહન કરવા પડે છે. કેવા કેવા તર્ક હોય છે કે જે એને વાઘ, સિંહ એવા જંગલી હિંસક પશુઓ જેમ ફાડી ખાતા હોય ને, એવી જ રીતે આપણે રાજા ભરતના પ્રસંગમાં પણ આવે છે ભવાટવીના વર્ણન વખતે કે મનુષ્યને કેટલું કેટલું સહન કરવું પડે છે. એવું જ અનેક પ્રકારના ગ્રહસ્થના જે નાના મોટા કામ હોય, અને નદી કુતર્ક ભયંકર નાના, ક્યાં નદી પહાડોમાં ખોવાઈ જતો હોય આ કુતર્કોના કારણે ખબર પડતી નથી, જંગલમાં ખોવાઈ જાય છે. ભવાટવીમાં ભવાટવી, ભવસાગર અને ભવકૂપ 3 શબ્દ પ્રયોગ કર્યા છે ભવ માટે. ભવાટવી આડાવડામાં ક્યાંય પડી જાય ખબર પડે નહીં, જે જ્યાંથી ગયો છે ત્યાંથી પાછો આવ્યો નથી. ભવકૂપ, એ કૂપમાંથી બહાર કાઢવા જો કોઈ ન હોય તો મનુષ્યની જાતે આવી શકતો નથી. અને ત્રીજું છે ભવસાગર, ભવ સમુદ્ર. એટલે આ 3 વિશેષણ. એટલે કહ્યું હવે કે પશ્યન નપી ન પશ્યતી, શું કે રોજ રોજ જોવે છે, આટલો દૈનિક ત્રાસ જીવનમાં જોવે છે, છતાં પણ એને સત્ય જ માને છે, અસતને સત્ય જ માને છે, અને દૈનિક વ્યવહારો એના એ જ પ્રમાણે હોય છે. ત્યારે હે રાજન, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ મર્તવ્યેશ્ચ તથા ભયમ. કહ્યું
કે સર્વાત્મા, અરે ભગવાનને અહીંયા જે સર્વાત્મા વિશેષણ આપ્યું ને એ પ્રેષ્ઠત્વ, એટલે કે દરેકના પ્રિય છે ભગવાન, એવા સર્વાત્મા. શ્રીધરીજી એવું કે છે. પછી એવું કહ્યું કે ભગવાન, અહીંયા જે ભગવાન આપ્યું ષડૈશ્વર્ય યુક્ત તો છે જ, પણ કારણ કે સર્વના હૃદયમાં વસેલા છે એટલે એટલા સૌંદર્ય પણ છે, કારણ કે બધાનું આકર્ષણ થાય, એટલે ભગવાન પ્રત્યે બધાનું આકર્ષણ થાય એટલે એટલા સૌંદર્ય પણ છે, એટલા સુંદર છે. અને હરિ એટલે હરિરપી બંધ હારિત્વમ, જે અવિદ્યાને દૂર કરે એને કહેવાય હરિ. શ્રીધરીજીની ટીકા પ્રમાણે જે અવિદ્યાને દૂર કરે એ હરિ. બાકી તો પાપને અગ્નિની સમાન જેમ હરી લે છે એવી રીતે પણ હરિની તો ઘણી બધી વ્યાખ્યાઓ છે. દુઃખને દૂર કરનારા હરિ. તો એમનું શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે કરવું જોઈએ. કેમ? અભય પદ પામવા માટે. મનુષ્યને ભય શેનાથી છે? મૃત્યુ. સૌથી મોટું ભય એને મૃત્યુથી છે. અને જે વધારે બુદ્ધિશાળી છે એને તો કેવલ મૃત્યુથી નહીં, એને તો આ ભવકૂપથી, ભવબંધનથી પણ ભય છે. એટલે કહે છે કે આને જે મૃત્યુ વખતે તો એના માટે શ્રેષ્ઠ ઉપાય તો એ છે કે છે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતે. મનુષ્યનો આ જન્મ ત્યારે જ સાર્થક થયો ગણાય કે જ્યારે એને એના મૃત્યુ વખતે નારાયણની સ્મૃતિ થાય. તો કે છે એના માટે સાંખ્ય યોગનો આશ્રય, આત્મનાત્મનો વિવેક, અષ્ટાંગ યોગનો આશ્રય, પ્રાણાયામ આદિ, ધ્યાન ધારણા આદિ, અને ત્રીજો છે સ્વધર્મ પરિનિષ્ઠયા, જેને કહેવાય ભક્તિ યોગ. સ્વધર્મ, તમે કહો છો સ્વધર્મમાં નિષ્ઠ, એ ભક્તિ યોગ કઈ રીતે? પણ સ્વધર્મ પરિનિષ્ઠયા, ભગવાન પ્રત્યે અર્પિત કરેલો. સ્વધર્મ પરિનિષ્ઠયા, સ્વધર્મમાં તો સ્થિત છે જ, વિશેષ રૂપે જે સ્થિત છે. પ્રહલાદ વખતે પણ સ્વધર્મની વાત આવે છે તો એ સ્વધર્મ એના જ વિશે હોય છે, ભક્તિયોગ વિશે જ હોય છે. પ્રાયેણ મુનયો રાજન નિવૃત્તા વિધિષેધતઃ નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરે. જે નિર્ગુણવાદી છે, બ્રહ્મવેદવાદી જે છે, એ પણ અંતે હરિના ગુણાનુવાદનો જ આશ્રય લે છે. તો કે છે આજે વ્યાસજી દ્વારા આપવામાં આવેલું જે શાસ્ત્ર જે છે એ સાક્ષાત વેદ તુલ્ય છે. અને હું પોતે પણ નિર્ગુણમાં માનતો, પણ મેં જ્યારે ભગવાનના ગુણગાન સાંભળ્યા ત્યારે હું પણ એનાથી આકૃષ્ટ થઈને અહીંયા આવી ગયો. તો કે છે હવે હું તમને એનું આ કથા શ્રવણક હું તમને અહીંયા કથા સંભળાવીશ. કેમ? તો કારણ મૂળ એ છે યશ્ય શ્રદ્ધતામાશુ સ્યાન મુકુંદે મતિ સતી. કારણ કે તમે ભગવાનના ભક્ત છો અને ભગવાનના ભક્તો હોવાને કારણે તમારામાં જેનું ચિત્ત જશે એને પણ ભગવત ભક્તિ પ્રાપ્ત થશે. સમજી ગયા? એની મતિ અસતમાં જશે નહીં. એટલે ફરીથી એવું જ કહે છે કે કિમ પ્રમત્તસ્ય બહુભિ પરોક્ષૈર્હાય નૈરિહ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત શ્રેયસે યતઃ. તમારો અડધો અડધ કે ગમે તેટલો જીવનનો સમય અજ્ઞાનમાં ગયો હોય એનાથી કશો લાભ કરો ના.
હવે તમે જાગી ગયા છો અને હવે તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે જ્ઞાન તમારા આત્માનો ઉદ્ધાર કરવા વાળું છે, તો એના માટે 2 ઘડી પણ જો તમે ખર્ચ કરશો ને તો પણ એ મૂલ્યવાન છે, લાભકારક છે. ભાઈ, ભૂતકાળનું વિચારીને કોઈ લાભ કરો? જબ જાગે સો સવેરા. એટલે એના પરથી ઉદાહરણ આપે છે કે મનુષ્ય હતાશ થવાની જરૂર નથી. કારણ કે ખટવાંગ નામના રાજાની વાત કરે છે. આ ખટવાંગ રાજા કે જેના વંશમાં જ રાજા દિલીપને બધા થઈ ગયા, તો કે છે એ ખટવાંગ રાજા એ દેવોને એમણે સહયોગ કર્યો અસુરો સામે લડવા માટે. દેવોએ કહ્યું કે શું વરદાન આપું? કહ્યું કે મને મારું આયુષ્ય કેટલું બાકી છે? તો કોઈ 2 ઘડી જેટલું જ આયુષ્ય બાકી છે. સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર આવી ગયા, ક્યોંકિ સ્વર્ગ એ તો રજોભૂમિ છે, રજોગુણ વાળી. પૃથ્વી પર આવી ગયા. પૃથ્વી પર આવીને તીર્થ સ્થળે જઈને શું કર્યું એમણે? જળ આચમન કરીને ધ્યાનમાં બેસી ગયા અને પોતાનો દેહ છોડ્યો. અને એટલા માટે તો કે છે કે આ જે કર્યું એ બી એમને એમ નથી કર્યું, આ શાસ્ત્રોક્ત કર્યું છે. એમણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું જ છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કોંતેય સદા તદ્ભાવ ભાવિત. અને અહીંયા તો એમણે ઓમકાર જપ્યા છે. એટલે અહીંયા ચોખ્ખું જ લખેલું છે કે ભાગવત ગીતામાં કે ઓબિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામ અનુસ્મરણ યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. જ્યાં પ્રણવનું ધ્યાન કરીને દેહ છોડે છે એની શ્રેષ્ઠ ગતિ થાય છે. એટલે કે છે કે હવે તમારી પાસે તો 7 દિવસ, ખટવાંગ પાસે તો 2 ઘડી એટલે કે 48 મિનિટ એક મુહૂર્ત હતું, પણ તમારી પાસે તો 7 દિવસ છે. રાજન, તમારી પાસે તો હજુ ઘણો સમય છે. એવું કે છે ગત સાધ્વસઃ, નિર્ભય બની જાઓ. અને જ્યારે આપણો મૃત્યુનો સમય નજીક આવે ત્યારે મનુષ્ય નિર્ભય બનીને છિંદ્યા દસંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહેનું યે ચતમ, શરીર અને એની સાથે જે સંબંધી લોકો છે એ લોકો સાથેનો સંબંધ સમાપ્ત કરી દેવો જોઈએ. સમજ્યા? અને આત્મકલ્યાણ અંગે પ્રવૃત્ત થવું જોઈએ. અનેક પ્રકારના ભયંકર વ્યાધિ, આધિ વ્યાધિ બધાથી પીડાતા લોકો પણ બેસણામાં જાય છે. 70-80 વર્ષની ઉંમરથી તમે બેસણામાં જાઓ છો. વાળ કાળા કરે છે, મેકઅપ કરે છે, વિડીયોગ્રાફી કરાવે છે. આવું કેવું જ્ઞાન? 70-80 વર્ષે આ બધું શું છે? હવે પેલો પ્રશ્ન કરે કે એ તો ભાઈ જે મરણને ખાટલે પડ્યો એના માટે છે આ બધું. અરે અહીંયા શબ્દ વાપર્યો છે મ્રિયમાણ, જે મૃત્યુની સમીપ હોય. આના પર તો મહાભારતમાં બહુ મસ્ત કથા છે. તમે મૃત્યુની સમીપમાં છો તમને કેમ નહીં ખબર? તમે મૃત્યુની સમીપમાં છો તમને કેમ નહીં ખબર? અત્યારે આ તો એ વખતનું છે. આ બધું તમે વિચાર કરો. આજે સુખદેવજી છે આજથી કેટલાય અનંત વર્ષો પહેલાનું. અત્યારની સ્થિતિ તો જ્યારે ટપોટપ મૃત્યુ થાય છે. યુવાનોને હાર્ટ એટેક પહેલા આપણે કોઈ દિવસ સાંભળ્યું હતું? કોરોના આવ્યા પછી આ વેક્સિનનો પ્રભાવ હોય, રસીનો પ્રભાવ હોય કે એ તો હવે પુરવાર થઈ ગયું છે કે રસીનો પ્રભાવ છે ને બધું. પણ એના સિવાય પણ તમે વિચાર કરો કેટલા અનેક પ્રકારના રોગ ઉભરવ. અને તમે વિચાર કરો આવું જો થતું હોય અને છતાંય મનુષ્ય એમ કે છે કે મારું તો થવાનું નહીં. બધાને એવું જ છે મારું થોડું એનું થયું, મારું થોડું થવાનું. પેલાને ખબર હતી કે મારું થવાનું. આવું શાસ્ત્ર મળે છે જેને, છતાં પણ જે ફાંફા મારે છે આનાથી વધારે ખરાબ શું હોય છે? એટલે અહીંયા એ જ કહ્યું કે શું કરવું જોઈએ ધીર પુરુષોએ? તો કે છે પુણ્ય તીર્થ જલાપ્લુત. પુણ્ય તીર્થ એટલે કે ઘરમાંથી એક વખત બહાર નીકળી ગયો અને આજના સમય પ્રમાણે જોવા જાય તો ભલે તમે ઘરની બહાર નીકળો કે ના નીકળો, તમે ઘરની બહાર નીકળો કે ના નીકળો,
અરે કશું નહીં, છેલ્લે તાંબાના લોટાનામાં તમે જલ મૂકો ને એટલે પવિત્ર થઈ ગયું ગણાય. નજીકના મંદિરમાં જાઓ, આજુબાજુના જળાશયમાં જાઓ અને ત્યાં બેસીને વિધિવત આસન ઉપર સ્નાન આદિ કરીને આસન ઉપર સ્થિત થઈને ધ્યાન કરવું જોઈએ. બધા કહે છે ધ્યાન તો સતયુગનો પ્રભાવ છે. સતયુગ અહીંયા સતયુગને અનુલક્ષીને નથી કહેતા. સાંભળજો, અહીંયા ધ્યાનમાં ભક્તિ બતાવી છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે, મને તો શ્રીમદ ભાગવતમાં સૌથી મોટી આશ્ચર્યની વાત, કલૌ કેશવ કીર્તનાથ. આ કલયુગમાં કીર્તન જ સૌથી મોટો ઔષધ છે. સત્ય કહ્યું. પણ જ્યારે મૃત્યુની વાત આવે છે ને, ત્યારે એ માં દેવહૂતિ હોય, અજામિલ હોય, પાંડુનંદન હોય, બરાબર છે, જેટલા પણ જે બીજા બધા રાજા પરીક્ષિત સ્વયં હોય, એ બધાએ મૃત્યુ કેવી રીતે થયું તમે જોયું છે? બધાનું મૃત્યુ હમણાં દેહ કેવી રીતે છોડ્યો? પ્રાણાયામ કે આમ વ્યવસ્થિત આસનમાં બેસીને જ ભગવાનનું ધ્યાન ધરીને જ દેહ છોડ્યો છે. તમે સમજાવું છે કહેવા માંગુ છું? ભગવાનમાં ધ્યાન કરીને જ દેહ છોડ્યો છે. તો એ લોકોએ શું ભક્તિ ના કરી? ઘણા લોકો કે છે એ ભક્તિ નહીં, આ દેવહૂતિ વાળીની બધી ભક્તિ ના કહેવાય. કે મગજમાં એવું ખોટું ખોટું ફેલાયું છે બધી જગ્યાએ કે આ બધું ભક્તિ નથી એમ. તો આ બધું શું છે? આ સ્વધર્મ પરિનિષ્ઠયા. અજામિલને નારાયણ નામ વિશે ખબર પડી ગઈ. પછી એ વનમાં ગયો અને ત્યાં જઈને અસંગ થઈને દશમ સ્કંદનો પાઠ કર્યો, ભગવાનનું ધ્યાન કર્યું, બધું કર્યું અને એ રીતે પછી ધ્યાનમાં એમણે દેહ છોડ્યો છે. એટલે ધ્યાનનું મહત્વ અહીંયા છે. પછી કે છે કે ઓમકારનું ધ્યાન કરવું અને જે પ્રાણ જે છે એ પ્રાણને બ્રહ્મરંધ્રમાં લાવવા. હવે આ બધું જે છે હું તમને પાછળથી કહીશ, પણ ટૂંકમાં જે મન છે ખરેખર વિષયોમાં ફસાયેલું હોય તો એ વિષયોમાંથી પ્રત્યાહાર જેને કહેવાય, તો એ પ્રમાણે વિષયોમાંથી ખેંચી લેવું અને મનને ભગવાનમાં કરી દેવું. અને પછી ભગવાનના કોઈ એક અંગનું ધ્યાન કરતા કરતા અને પછી જ એમાં તલ્લીન, એમાં મગ્ન થઈ જવું. અને પછી જ્યારે કોઈ પણ વિષયનું ચિંતન ન થાય, બરાબર છે, એ રીતે ભગવાનના સ્વરૂપની ધારણા કરવી. હવે અહીંયા એ રીતે જ કહ્યું કે મનનો મળ દૂર થાય એ રીતે ભગવાનની ધારણા કરવી. એટલે એનાથી શું થશે? તો કે છે આશુ સંપદ્યતે યોગ, તરત જ શીઘ્ર ભક્તિયોગ સિદ્ધ થઈ જશે. શું કહ્યું? યસ્યામ સંધાર્યમાણાયામ યોગિનો ભક્તિ લક્ષણ આશુ સંપદ્યતે યોગ આશ્રયમ ભદ્રમીક્ષત. એ જે ધારણા કરશે એનાથી શું થશે? ભક્તિ યોગ એનો શીઘ્ર સિદ્ધ થઈ જશે. એટલે અહીંયા પછી રાજા પ્રશ્ન કરે છે, ધ્યાનથી ભક્તિ યોગ? આ પાછું એટલે તરત યથા સંધાર્યતે બ્રહ્મન ધારણા યત્ર સંમતા યાદ્રશી વા હરે દાશુ પુરુષસ્ય મનોમલમ. જ્યાં જેવી રીતે જે સમયે યોગ ધારણા કરવાની હોય, કેવી ધારણા? કે જેનાથી મનનો મળ દૂર થઈ જાય એના વિશે મને કહો. ધારણા વિશે પ્રશ્ન. આ સાંભળવું તો બહુ જ જરૂરી છે. ઘણા શું કે છે, ભાઈ અમે અમારા લાયક જ નથી. એવું નથી. કાઢી નાખો મનમાંથી કાઢી નાખો. તમે આટલા પાપ કર્યા છે, તમે આમ કર્યું છે ને, હું તો સંસારમાં ફસાયેલો છું ને આમ. અરે આવીને આવી રીતે તમે વધારે ને વધારે ફસાવાના. પોતાની જાતને દીનહીન માનીને તમને એટલા નીચા દેખાડી દીધા કે ના તમે આમના રહ્યા કે ના તમે આમના રહ્યા. એક તો તમે પહેલેથી જ હતાશ છો, આ સંસારમાં ફસાયેલા છો. હું આઈને તમને એવું કહું, નર્યું તે તો પાપ જ કર્યું છે, આખી જીવનમાં કશું કર્યું નહીં.
હેડ હવે ભક્તિ કરી લે. શું ભક્તિ? શું? મારી પાસે એવા એવા ઉદાહરણો છે કે મહાત્મ્ય વગર એમને એમ સાંભળ્યા વગર જ ધૂનમાં બેસી જાય, ભગવાનની ધૂનમાં, અને તોય જે તત્કાલ પ્રભાવ થવો જોઈએ એ ન થાય, એના કારણે પાછો હતાશ થાય અને પાછી અશ્રદ્ધા જામે. મેં આટલું રામ નામ લીધું પણ મને અસર થઈ નહીં. વસ્તુતઃ એ રામ નામથી એનું પાપ તો કપાયું હોય, કારણ કે જાણે અજાણે તમે નામ લીધું એટલે પાપ તો કપાયું, પણ તત્કાલ પ્રભાવ ન થયો, એના કારણે ફરીથી નાસીપાત થયો અને ફરીથી ભ્રમિત થયો અને ફરીથી વધારે આ નાસ્તિકતા ફેલાવા લાગ્યો. આ સત્ય છે, આ સત્ય છે. કારણ કે મનુષ્યને કેવું છે, તાત્કાલિક ફળ જોઈએ, બધું તાત્કાલિક મને થાય. એક જણાએ મને પ્રશ્ન પૂછ્યો કે આ ભાગવત કરાવવાથી કેટલા સમયમાં પિતૃઓની મુક્તિ થઈ જશે? કેટલા સમયમાં પિતૃઓની મુક્તિ થઈ જશે? બોલો, આવા આવા પ્રશ્નો હોય છે, તમે સમજો. એટલે આ બધી વાતો બહુ જ આવશ્યક છે, બહુ જ આવશ્યક. અહીંયા એટલે સુખદેવજી કહે છે કે જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયે ધિયા. આસન જીતો, જીતાસન, જીત શ્વાસો, શ્વાસને જીતો, જીત સંગો, અસંગ થઈ જાઓ, બરાબર છે, અને જીતેન્દ્રિય, જીતેન્દ્રિય થવું પડે. હવે એવું કે છે કે એણે ભગવાનનું સ્થૂલ રૂપ એની ધારણા કર્યું છે. હવે આ સ્થૂળ રૂપ શું છે? એટલે કે છે મૂલતઃ 7 આવરણ છે અને બીજું એના ઉપર એક પ્રકૃતિનું 8 આવરણ. કોનું? તો કે છે આ બ્રહ્માંડ. કયું? તો કે છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. બરાબર? આ જે 7 આવરણ જે છે, એ 7 આવરણ જે છે એનાથી આખો બ્રહ્માંડ કોષ બને. એ બ્રહ્માંડ કોષ જે છે એ 50 કરોડ યોજન જેટલો વિશાળ છે અને એમાં સાક્ષાત વિરાટ પુરુષ રહે છે. એ વિરાટ પુરુષનું સ્થૂળ રૂપ એની ધારણા કરો. આજે 5મી જૂન છે ને, ભગવાનની કૃપાથી આ અધ્યાય નક્કી થયો પછી મને ખબર પડી કે આજે 5મી જૂન છે. 5મી જૂન એ વૈશ્વિક પર્યાવરણ દિવસ છે. અને અત્યારે આપણે જે બોલવા જઈ રહીશું ને, સાંભળવા જઈ રહ્યા છીએ, એ પણ મૂલતઃ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. હવે આ જે બ્રહ્માંડ છે એને તુલસીદાસજીએ અને આ બાજુ સુખદેવજીએ, તુલસીદાસજી રામચરિતમાનસમાં વેદ પ્રમાણે જ, અને અહીંયા સુખદેવજીએ પણ વ્યવસ્થિત એની વર્ણન કર્યું છે. તો આપણે માનસના ચોપાઈમાં જે પ્રમાણે વર્ણન કર્યું છે એ પ્રમાણે એનું વર્ણન સાંભળીશું. પદ પાતાલ શીસ અજધામા શ્રીરામ, પદ પાતાલ શીસ અજધામા અપર લોક અંગ અંગ વિશ્રામા શ્રીરામ. ભગવાનનું જે ચરણ કમલ જે છે ને, બરાબર, એના નીચેનો જે ભાગ છે બધો એ પાતાળ છે. ભગવાન ક્યાં નથી? ભગવાનની સર્વવ્યાપકતા બતાવી છે. ભગવાન ક્યાં નથી? પછી તો કે છે પાણી અને જે પંજો છે, પાણી અને પંજો એ રસાતલ છે, ઘૂંટી એ મહાતલ છે, જાંગો તલાતલ છે, ગોઠણો સુતલ છે, પછી જે સાથળો છે એ વિતલ અને સુતલ છે, આગળનો પાછળનો ભાગ. આ પાતાળનું આખું બતાવ્યું, બરાબર છે, 7 આવરણ. હવે કે છે શીશ અજધામા.
અજ એટલે અજન્મા, બ્રહ્માજી વિશે કહે છે. બરાબર? કે મસ્તક જે છે એ બ્રહ્મલોક છે, વક્ષસ્થલ અપરલોક અંગ વિશ્રામા, જે બીજા બધા ઉપરના લોકો છે એ અનેક અનેક અંગોમાં છે. તો કેવી રીતે? તો કે વક્ષસ્થળ છે ત્યાં સ્વર્ગ છે, પછી ગ્રીવામાં મહલોક છે, મુખમાં જનલોક છે, લલાટમાં તપલોક છે. બરાબર? એટલે આવી રીતે આ 7 લોક બતાવ્યા છે. પછી કે છે ભ્રુકુટી બિલાસ ભયંકર કાલા શ્રીરામ નયન દિવાકર કચ ઘનમાલા. ભગવાનની જે ભ્રુકુટી છે એનું ખાલી સંચાલન થવું જ એ જ ભયંકર કાળ છે, સમય છે. નયન દિવાકર કચ ઘનમાલા, અહીંયા નયન અને દિવાકર એટલે કે સૂર્ય કયું છે, પણ શુકદેવજી પાછું એવું કે છે કે જે દ્યુલોક છે એ નેત્ર છે, અને જે સૂર્ય છે દ્યુલોકની અંદર જે સૂર્ય છે એ ચક્ષુ ઇન્દ્રિય છે. કચ ઘનમાલા, જે કેશનો જે સમૂહ છે એ વાદળો રૂપી મેઘ છે. ભગવાન ક્યાં નથી, એટલે આ કેમ કહેવાનું? સ્થૂળ સ્વરૂપનું વર્ણન કેમ આપ્યું છે? ભગવાન ક્યાં નથી. કેવળ તમે મૂર્તિના સ્વરૂપને ના માનશો એવું ના, તમે બધે અણુ અણુ પરમાણુમાં બધે જ છે. અશ્વત્થ પીપળના વૃક્ષની નીચે જઈને બેસે છે ઋષિ મુનિઓ, ત્યાં સાક્ષાત્કાર કર્યો છે બ્રહ્મનો. નદીઓની પાસે, જલાશયની પાસે, વડની પાસે. કેમ? બધું જ ભગવત સ્વરૂપ છે. ભલે અસત છે, આ પ્રકૃતિ ભલે મિથ્યા છે, છતાં પણ પ્રકૃતિનો આશ્રય લઈને પુરુષને પામવાનો છે. કે છે ને સૂર્યગ્રહણ થતું હોય, ચંદ્રગ્રહણ, ત્યારે કેવું કે છે ઋષિ મુનિઓ? તળાવની નજીક જાઓ, જલાશયની નજીક જાઓ, ગૌશાળામાં જાઓ, પીપળના વૃક્ષે જાઓ, ત્યાં જઈને બેસીને જપ કરો, એનું અનંત ગણું પુણ્ય મળશે. પણ એ પુણ્યના આશ્રય ઘણી વખત તમને સત્સંગ મળતો હોય તોય શી ખબર? સાચી વાત છે. ફરીથી કે છે, આપણે આજે વૈશ્વિક પર્યાવરણ દિવસ છે તો વ્યવસ્થિત રીતે ચોપાઈઓ ગઈશું. જાસુ ગ્રાન અશ્વિની કુમારા નિશી અરુ દિવસ નિમેષ અપારા. જે અહીંયા એવું કહ્યું, જે ગ્રહણ છે એટલે કે નાસિકાના જે છિદ્રો જે છે એ અશ્વિની કુમાર છે, અને જે ગંધ જે છે, શુકદેવજી એવું કહે છે કે જે ગંધ છે એ ગ્રહણેન્દ્રિય છે, ભગવાનની ગ્રહણેન્દ્રિય છે. પછી નિશિયરુ દિવસ નિમેષ અપારા, આ દિવસ અને રાત છે એ ભગવાનની નિમેષ છે, નેત્ર કટાક્ષ, જે આ સંસારનો પ્રવાહ ચાલી રહ્યો છે ને એ છે. શ્રવણ દિશા દસ બેદ બખાની મારુત શ્વાસ નિગમ બીજબાની. હવે શું કે છે કે શ્રવણ દિશા દસ બેદ બખાની, આ જે દિશાઓ છે એ કર્ણ છે. બરાબર છે? વેદ એવું કે છે, રામચરિત માનસ શું કે છે, અને ભાગવતજીમાં સુખદેવજી એવું કે છે કે એ તો છે જ, દિશાઓ કર્ણ તો છે જ, પણ જે શબ્દ જે છે એ કર્ણેન્દ્રિય છે. શું છે? શબ્દ એ કર્ણેન્દ્રિય છે. મારુત શ્વાસ નિગમ નિજબાની, જે ભગવાનના જે શ્વાસ છે એ શું છે? તો કે છે સાક્ષાત વેદ છે. વેદ અપૌરુષેય છે. બરાબર છે? પણ એ ભગવાનના સાક્ષાત નિશ્વાસ, શ્વાસ નિશ્વાસ પણ છે. આગળ એવું કે છે કે
અધર લોભ જમ દસન કરાલા. જે અધર એટલે કે નીચેનો હોઠ છે ને અને ઉપરનો હોઠ, આ બે છે. તો નીચેનો હોઠ છે એ લોભનું પ્રતીક છે, લોભ છે. ઉપરનો હોઠ છે એ લજ્જા છે. ઉપરનો હોઠ છે એ લજ્જા છે. અને તમે જોજો, પહેલા માણસોને પારખવા માટે આ મુખના હાવભાવ, એમાં આંખ અને આ હોઠ આ મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્ય જ્યારે વિષયોથી અતિશય લોલુપ થાય ને, કારણ કે જે સમષ્ટિમાં છે એ જ વ્યષ્ટિમાં છે. વેદાંત તમે સાંભળો છો, આનો ઉપયોગ આવી રીતે થાય. દ્રાઢ, જે દાઢ છે, દાઢ એ યમરાજ છે સાક્ષાત. શું છે? યમરાજ. વરા ભગવાનની દાઢ જોઈને હિરણાક્ષ થથરી ગયો. દાઢ ઉપર કેવી પૃથ્વીને ધારણ કરી હતી. અને જે દંત પંક્તિ છે એ તો કે છે સ્નેહ છે. શું છે? સ્નેહ છે ભગવાન, સ્નેહ નિર્માણ. માયા હાસ બાહુ દિગપાલા શ્રીરામ. જે હાસ્ય છે ને ભગવાનનું એ જ માયા છે. એમાંય પાછા બે પ્રકાર છે, એક ઉદાર હાસ્ય અને એક ગંભીર હાસ્ય. ગોપી ગીતમાં ગંભીર હાસ્યની ચર્ચા છે, ગર્વહરણ કરવા વાળી, અને ઉદાર હાસ્ય છે એ ભગવાનની ઉદારતા છે. બાહુ દિગપાલા, આમાં ઘણું બધું આવી ગયું કે દરેક અંગ છે એના જે અધિષ્ઠાતા દેવ છે, એટલે બાહુમાં ઇન્દ્ર છે, પેરમાં પગમાં વિષ્ણુજી છે, ચરણમાં વિષ્ણુજી છે. એટલે અલગ અલગ અંગો છે એના અધિષ્ઠાતા દેવ પણ અલગ અલગ છે. અને એ તત્વજ્ઞાનમાં બહુ જ મહત્વનું છે. આ બધી વસ્તુ બહુ જ મહત્વની વસ્તુ છે, કારણ કે જે સમષ્ટિમાં છે એ જ વ્યષ્ટિમાં છે. તત્વજ્ઞાનમાં બધાનો અધિકાર કેમ નહીં? ઉદાહરણ આપું છું. ભલે આપણે ધીરે ધીરે જઈએ પણ આ બધું આનંદ આવશે તમને. કે જે અધિકારી નથી એવા દુષ્ટ આત્માએ પણ વેદાંત કે ભાગવતનું તત્વ શ્રવણ કરી લીધું. સાંભળજો. પણ તમારી સ્વતંત્રતા છીનવવા માટે, તમને પરેશાન કરવા માટે, તમે અવળા માર્ગે ફંટી જાઓ એટલા માટે, તમે તમારા માર્ગમાંથી ચ્યુત થઈ જાઓ એટલા માટે, તમે તમારા લક્ષ્યને ન પામી શકો એટલા માટે, કે તમે તમારો જીવ પણ ખોઈ બેસો, તમારું અસ્તિત્વ મટી જાય એટલા માટે એ શત્રુભાવ નિભાવીને તમને એવી રીતે હેરાન કરે છે, એવા પરેશાન કરે છે કે પોતાના દરેક મોટા, પોતાની જે સત્તા છે, પોતાનો જે પ્રભાવ છે, એ પ્રભાવ સત્તાનો ઉપયોગ કરીને બધી જ જગ્યાએ તમારા વિરુદ્ધ જ્યારે ફેલાવી દેવામાં આવે અને તમે જ્યારે વ્યથિત થઈને પ્રતિક્રિયા આપો, ત્યારે પ્રતિક્રિયાના ઉત્તર રૂપે એ વેદાંત ભણેલો, એ શાસ્ત્રને ભણેલો માણસ એવો જવાબ આપે છે કે નારાયણ તો અકર્તા છે. નારાયણ અકર્તા છે. તમારું ખૂન કરી નાખે ને પછી તમને કે આ તો મેં થોડું કર્યું છે, તો અકર્તા છું, હું તો અકર્તા છું. સમજાવું જે કહું છું? જગતગુરુ પુરી શંકરાચાર્ય મહાભાગ બહુ મસ્ત ઉદાહરણ આપે છે એના માટે. એમના સમયમાં એક સંત હતા, કે સંતને એક વ્યક્તિએ કેવી રીતે પકડ્યા હતા એમ. હવે જેમ આપણે અહીંયા આવે છે એવી રીતે એક આયા હતા સંત કોઈ એક જગ્યાએ, એને બગીચો હતો અને ના પાડી હતી, તોય એ ફૂલોને ચૂંટવાના અને ફળોને ચૂંટવાના એ બધું કરે. એટલે માળીએ પૂછ્યું, આ કોણ કરે છે બધું એમ, તમે કરો છો? કે ના, હું નથી કરતો, કે આ તો ઇન્દ્ર કરે છે. ઇન્દ્ર? દેવરાજ ઇન્દ્ર કરે છે? કે આ ઇન્દ્ર કરે છે. કઈ રીતે? કે તમે ઇન્દ્રને જોયા? તો કે આ હાથના અધિષ્ઠાતા દેવતા ઇન્દ્ર છે, એ જ કરે છે. સમજો છો? પછી એણે બહુ જ સારું એવું કંઈક કામ કર્યું અને એના કારણે બાગ બહુ જ સુશોભિત થયો ને પાણી વ્યવસ્થિત આવવા લાગ્યું ને બધું. એટલે પછી
આખી સભા ભરેલી હતી ને પૂછ્યું, બાપજી હવે તો આ બાગ એટલો રળિયામણો થઈ ગયો છે, એટલા સરસ ફૂલો ને આ પાણી ને એટલું બધું આવે છે ને બધું, આ કોણે કર્યું એમ? બાપજી બોલ્યા, મેં કર્યું. તમે ના કર્યું, આ તો નારાયણે કર્યું. ના ના, મેં કર્યું કે છે. સમજો છો? સમજો છો? આવું છે. એટલે તત્વજ્ઞાનને બધે પીરસવામાં આવતું નથી. એટલે અહીંયા ફરીથી આગળ કે છે, આનન અનલ અંબુપતિજી હા શ્રીરામ ઉત્પત્તિ પાલન પ્રલય સમીહા. અગ્નિ મુખ છે, જેમ બ્રાહ્મણ મુખ છે ભગવાનનું, એવી રીતે અગ્નિ પણ ભગવાનનું મુખ છે. બરાબર છે? એટલે બ્રાહ્મણના મુખે સાંભળવાનું. બરાબર છે? બ્રાહ્મણ તો બધી રીતે કહેલો છે, ગુરુ છે ના બધું. લોકો અત્યારે કશું કહેવા જેવું રહ્યું નથી. સ્ત્રીને બોલાવીને વ્યાખ્યાન, બરાબર છે, સ્ત્રીઓ આવતી હોય છે, અન્ય વર્ણના આવીને વ્યાસપીઠ પર બેસીને પ્રવચન કરતા હોય છે. આ બધું જ ખોટું છે. બરાબર. અંબુપતિજી હા વરુણ જીભ છે, વરુણ જીભ છે. અને અહીંયા સુખદેવજી કહે છે, જે જળ છે એ તાળવું છે, જળ એ તાળવું છે. સંધ્યાકાળ એ વિરાટનું વસ્ત્ર છે, વિરાટનું વસ્ત્ર છે. પ્રકૃતિ એ હૃદય છે, પ્રકૃતિ એ હૃદય છે. એટલે તમે આખી આ પ્રકૃતિ એને કંઈ પણ નુકસાન કરો, એ કોને નુકસાન થયું? ભગવાનના અંગને, સમષ્ટિ સ્વરૂપને. આપણા કેટલી મર્યાદા હતી. મનુસ્મૃતિમાં મહાયંત્રે પ્રવર્તનમ, મહાયંત્રોનો આવિષ્કાર ન કરવો, એનાથી નાશ થાય, ત્યાં સુધી કહેલું છે. બધું જ ઊંધું વિપરીત કર્યું. અને તમે કહો કે હવે આ જમાનામાં બધું બોલીને અરે હવે નાશ થવા આવ્યો. આ જોવા 40-50 ડિગ્રી એસી વગર સામાન્ય માણસને ચાલતું નથી એવી સ્થિતિ. ફટ 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 હાર્ટ એટેક આવવાના ચાલુ થયા. હા, અમેરિકામાં હવે કોન્ફરન્સ થાય છે કે 74% લોકોના મૃત્યુ કોવિડ વેક્સિનને કારણે થયા, કોરોના રસીના કારણે. જો પ્રકૃતિને છેડછાડ કરી છે. માઇક્રોપ્લાસ્ટિક ગતિ રહ્યું. તમે આ કથા વાંચન, શું કથા વાંચન? તમે અત્યારનો જે નવું જે પેઢી આવી રહ્યું છે એના બ્રેનમાં માઇક્રોપ્લાસ્ટિક હશે, એ શું કથા સાંભળવાના હતા? માઇક્રોપ્લાસ્ટિક એટલે કેન્સર. દરેકના શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક ઘૂસી ગયું. કથાઓ બધા સાંભળે છે. મને આશ્ચર્ય બહુ થાય કે વિદેશની નદીઓમાં, મારા ધર્મપત્નીને લઈને કેનેડા ગયો હતો, એટલે એણે જ્યારે જોયું કે 5,000 રૂપિયા દંડ, જે નહેર હતી, કેનલ હતી, એની અંદર જો તમે કંઈ પણ નાખો, ને એ એવી જગ્યા હતી કે ત્યાંથી ગુપ્ત, એટલે મીન્સ આમ ગૂઢ રસ્તો નીકળે કે સામાન્ય માણસોને ખબર ના હોય, જે ત્યાં રહેતો એમને જ ખબર હોય. એટલે ત્યાંથી એના માટેનો જે ટૂંકો રસ્તો હતો, પણ ત્યાં સીસીટીવી કેમેરો હતો ને મોટું લખેલું હતું 5,000 રૂપિયા દંડ. અને આપણે અહીંયા ગૂઢ હોય કે પ્રકટ રીતે હોય, જાહેરમાં હોય, પણ જો તમે નહેરમાં જુઓ, આ નહેર અત્યારે નવી નહેરમાં કઈ નિર્માણ કાર્ય ચાલવાનું હોય, જ્યારે ખાલી કરે તેની અંદર તમે કચરો જુઓ. હવે એ જ પાણી ખેતરોમાં જતું હોય, કેટલું. અને અન્ન જે છે ને, અન્ન જલ, આ બધી વસ્તુઓ કેવી છે? સૌથી વધારે સંવેદનશીલ છે. દરેક ફટાફટ એ ગ્રહણ કરી લે, નાનામાં નાની વસ્તુ ગ્રહણ કરી લે. જ્યારે ખાનપાનના સ્ત્રોત જ, જ્યારે હવા, પાણી, આ જ બધું જ્યારે શુદ્ધ નથી રહ્યું, ત્યારે આપણે એક વેદ મંત્ર જીવેદ વર્ષ શતમ, આ બધું આ શું છે? આ બધું આ પાખંડ છે કે નહીં? તમે ભગવાન આગળ એવું કહો મને 100 વર્ષનો કરજો, મૂળતઃ વેદ આપણું કર્મ છે, તો એ તો એવું જ કહે છે કે બધાને દીર્ઘાયુ થાય ને તે બધું. અરે અત્યારે જે કેક કાપીને, જે મને તો આશ્ચર્ય લાગે છે. હમણાં મારા ઘરે એક બાપજીએ પધરામણી કરી હતી. મને કહે છે અમારા સંતોમાં, ભગવાધારી સંતોમાં કેક કાપવાનું આવી ગયું છે. ભગવાધારી સંતોમાં કેક કાપવાનું આવી ગયું છે. એ આઈસ્ક્રીમના ડૂચા, એ કેક, એના જે બધા ઉપરના જે રેપર છે, બરાબર, જેટલા પ્રદૂષણ ફેલાવનારા બધા, એ પ્રદૂષણ જ ફેલાવે છે. માર્કંડે પૂજન કોઈ ગ્રહસ્થીએ કરતો નથી, સંન્યાસી તો એ બધી જરૂર નથી આવતી. પણ ટૂંકમાં સ્થિતિ અત્યારે આવી છે.
ભજન કરવા જઈએ છીએ તો ત્યાં પણ પ્રદૂષણ જ કરીએ છીએ. ગરબા રમવા જઈએ છીએ ત્યાં નાસ્તામાં પ્રદૂષણ કરીએ છીએ. ખરેખર સાચો વ્યક્તિ તો આ કહેવાય કે જે પ્રકૃતિમાં જેમ મને એમ મારાથી કેટલું પ્રદૂષણ ઓછું. એ સાચો ભક્ત, સાચા ભક્ત. સાચો ભક્ત હું આ જે કે છે ને બધા એક મૂર્તિ આગળ બેઠ મંજીરા વગાડ્યા કરે અને તમે સમજો છો આ બધું ભગવાનને રાજી કરું છું, નામ કરું છું. અલ્યા તું એ મૂર્તિને રાજી કરવા માટે અન્ય પ્રાણીઓ સાથે દ્રોહ કરે છે અને તું એવું કહે છે કે મૂર્તિને રાજી કરું છું. તે મૂર્તિમાં ભગવાનને જોયા હોત તો તને ભગવાન બીજાના હૃદયમાં કેમ ના દેખાયા? તારે પ્રપંચ ચાલ કેમ ચલવી પડી? મને તો આશ્ચર્ય લાગે છે. સૌથી વધારે ઉત્સવ પર્વના નામ પર ડીજેનું ઘોંઘાટ, અવાજનું પ્રદૂષણ. તમને ખબર છે અવાજના પ્રદૂષણના કારણે પણ હાર્ટ એટેક આવે ડીજેના કારણે. હવે પેલા છોકરાને એના કારણે આવ્યો કઈ શી ખબર, કોને ખબર, આપણને ખબર નથી, પણ કેટલા એને આવ્યો છે. અને હવે સરકાર જાગૃત થઈ. આ ગણપતિ વખતે હજુ પણ કેટલું બધું આ ખરાબ ચાલી રહ્યું છે. હું માનું છું જો સરકાર, ભારત સરકાર આના પ્રત્યે કોઈ સારા પગલા લે અને કેવલ કાનૂન બનાવીને નહીં, વાસ્તવિક રીતે એ કાનૂનનું આચરણ કેવી રીતે થઈ રહ્યું છે, અને બીજું કે નિયમો લાવવા, કાનૂનો લાવવા, એનું આચરણ કરાવવું, પણ એની સામે પ્રજા હેરાન ના થાય. કારણ કે પ્રજાને પછી બિચારાને કચરાનો નિકાલ કરવા માટે કોઈ જગ્યા જ ના હોય. ઘણી વખતે વ્યથિત થઈને નાખતી હોય છે પ્રજા, વ્યથિત થાય છે, અજ્ઞાનતા હોય. નવો કાયદો આવ્યો છે એની પણ અજ્ઞાનતા હોય છે. તમે વિચારો કેટલું ગહન. આ બધું જ પ્રકૃતિની પૂજા અને છેલ્લે ભગવાનની પૂજા છે. આ નરે પ્રદૂષણ વાળું રહેતું હોય, પ્રદૂષણના સ્થળે જો તમને ભક્તિ કરવા બેહાડી દે, મનુસ્મૃતિ સ્પષ્ટ આજ્ઞા કરે છે ત્યાં રહેવું જ ના જોઈએ. હિન્દુ વૈદિક સનાતન ધર્મની મૂળ વસ્તુ આ છે. પહેલા એ લોકોએ પ્લાસ્ટિક શોધ્યું અને હવે એના નિકાલ માટે મથે છે. આપણે ત્યાં તો હજુ એના નિકાલ માટે કશું આવ્યું નથી. એ લોકો તો જાગૃત થઈ ગયા, પણ આપણે અને આડકતરી અસર એટલી ગંભીર છે પ્રભુ. કોઈ મને કહે છે કે તમે ભાગવત કરવા બેઠા છો, કા કરવા? આ ભાગવતનો વિષય છે. હું માનું છું આ ભાગવતનો વિષય છે. આ ભાગવતનો વિષય છે. મારા અંતરમાં રહેલા પરમાત્માએ મને કહ્યું કે આ ભાગવતનો વિષય છે. એટલે આજે ભગવાનનું સ્થૂળ સ્વરૂપ આપણે જાણ્યું અને એના બાબતે આપણને એ સત્ય શું કહે છે કે મનુ બુદ્ધિ છે અને મનુષ્ય શું છે તો કે છે મારું સાક્ષાત પ્રગટ સ્થાન છે. મનુષ્ય મારું સાક્ષાત પ્રગટ સ્થાન છે. અને વેદમાં તો સ્પષ્ટ આવે છે, ભગવાન કહે છે કે ત્યાં હું સંપૂર્ણ રીતે પ્રકાશિત થાઉં છું મનુષ્યમાં. એટલે બીજી કોઈ યોની નહીં ને મનુષ્ય યોની, કે ત્યાં પરમેશ્વર સંપૂર્ણ રીતે પ્રકાશિત થાય છે. ગંધર્વ, વિદ્યાધર, ચારણ, અપ્સરાઓ, આ બધું સ્વર અને સ્મૃતિ છે. આ જે રાગ આવે છે ને સારે ગમ પધનિસા, જે બધું છે એના વિશે તમે એના મૂળિયામાં જાઓ ત્યારે ખબર પડશે, પણ એ પણ સાક્ષાત બ્રહ્મ છે. એટલે જે વ્યક્તિ વસ્તુતઃ સંગીતનો ઉપયોગ કેવલ આજીવિકા માટે નહીં, આજીવિકા તો ખરું જ, પણ સાથે સાથે પોતાના આત્મતત્વને જાણવા માટે પણ કરે છે ને, કાં તો ભગવાનને એ જ આત્માને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રસન્નતા માટે કરે છે, તો પણ એ ભક્તિ છે. જોવાની જે દ્રષ્ટિ છે બદલવાની બહુ જરૂર છે. ભક્તિ એટલે ખાલી મગજમાં એક જ વસ્તુ વિચારી રાખ્યું છે, તિલક કરવું, વ્યવસ્થિત ધોતી જબ્બો પહેરીને, કાં તો પછી ગમે તેમ કરીને બસ દેખાડા કરવા ને આ બધું કરવું, એ જ ભક્તિ નહીં. ભક્તિના બહુ જ વિસ્તૃત, બહુ જ ગહન છે. ભક્તિ ઘણી ગહન છે. કેન્દ્રમાં આત્મતત્વ છે. જેના કેન્દ્રમાં આત્મતત્વ નથી
એટલે સમજી લેવાનું એ પાપ કરવાનો. બહાર ફરીને તમે જળમાં ભગવાનને જોવાની ક્ષમતા ધરાવો છો તો તમને ચેતનમાં કેમ નથી દેખાતા? મને એ પ્રશ્ન થાય. જળમાં જોવાની ક્ષમતા ધરાવે છે જે માણસ, સમજો છો, એ ચેતનમાં નથી જોઈ શકતો. બહુ જ આશ્ચર્ય લાગે છે. અરે આપણું મૃત્યુ થશે તો આ જળ અહીંયા રહેવાનું, જોડે આવવાનું. ગમે તેટલું મોટામાં મોટું તીર્થ સ્થળ હશે, મોટામાં મોટું તીર્થ સ્થળ, હજુ કહું છું સાંભળો, કે જ્યાં એવું કહેવાય છે કે ભગવાન સાક્ષાત હાજર હશે, તમારી જોડે આવવાના છે? મારો પ્રશ્ન છે. ચલો, તમારી જોડે સદેહ આવવાના છે? એ તો અહીંયા જ રહેવાના. તમારી જોડે કોણ આવ્યું? તમે કોણ? આપણે કોણ? ક્યાં જવાના? ભાગવત આના માટે છે. ભાગવત આના માટે છે. લાંબીની લાંબી લાઈનો, ભગદડમાં કેટલા લોકોની મૃત્યુ થઈ જાય છે. આ પ્રકૃતિમાં જ આવે, આ પ્રકૃતિમાં જ આવે. ભગદડમાં જ મૃત્યુ થઈ જાય એટલે કે ઓ ધામમાં ગયો, ધામમાં ગયો. શું ધામમાં ગયો? ના, અમુક સ્થળનું મહત્વ છે કે એ સ્થળ પર મૃત્યુ થાય તો એ ભગવત ધામને પામે છે. પણ એ વખતે તમે વિચાર કરો, કાશીને અમુક વસ્તુઓ છોડતા બીજી બધી જગ્યાએ તમે એમ વિચાર કરો કે સફોકેશન, કે બિચારો ગુંગળામણથી મૃત્યુ પામે, એને આ બધી વ્યવસ્થા જ ના હોય. કારણ કે અંદરનો આત્મા, જ્યાં સુધી તમારો અંદરનો આત્મા હૃદયના અકાલ મૃત્યુ પામે છે, સમજી લેવાનું એક બાજુ મૂકી દો, એક બાજુ મુક્તિ કે મુક્તિ આ બધું એક બાજુ મૂકી દેવાનું. ગુંગળામણ કે આ બધાના કારણે જો તમે સમજો છો જે કહું છું, એ પ્રયાગરાજ હોય કે કોઈ બી હોય, એટલે આ બધું પ્રકૃતિમાં જ આવે. પ્રકૃતિ અસત છે, માયા છે, અલ્યા પણ શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રકૃતિ ના હોત તો આપણે ક્યાં હોત? બરાબર છે. એટલે આ બધું બહુ ગંભીર રૂપે વિચારવાનું છે આપણે. હું તો એમ માનું છું કે એક સારી આપણી કુટેવ સારી ટેવમાં બદલાય ને તો એ સમજી લેવાનું કે આ એક પુષ્પ ભક્તિનું ખીલ્યું, પુષ્પ ભક્તિનું ખીલ્યું. તમારી ઘેર સ્વચ્છ કરેલું તમારું ઘર હોય, બાજુવાળો કે કોઈ પણ આવીને કચરો નાખી જાય, તમને ગમે ના ગમે? તે એવી જ રીતે આપણે આ ભગવાનના બનાવેલા ઘરમાં કચરો કરીએ, ભગવાનને ગમે ના ગમે? બીજી વસ્તુ, જે મન મસ્તિષ્ક અંતઃકરણમાં આપણે જે બીજો કચરો નાખ્યો છે, એ કચરો જેના કારણે આપણો અંતરાત્મા રૂંધાય છે, એને ગમે ના ગમે? એટલે ટૂંકમાં મૂલતઃ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ છે. જો તમે જીવતે જીવતા મુક્તિ ના થઈ શક્યા અને શાંતિ ના પામી શક્યા, પછી એના પછી શું થવાનું છે તમને શું ખબર? ઇન્દોરમાં એક મુસ્લિમ યુવકે, વર્ષો પહેલાની વાત છે, મારે એની સાથે ચર્ચામાં ઉતરવું નતું, પણ અચાનક પ્રશ્ન થયો અને પ્રશ્નમાં બે હિન્દુ, હું એક અજાણ્યા હિન્દુ સાથે વાત કરી રહ્યો હતો ને ત્યાં એક અજાણ્યા મુસ્લિમે, રિક્ષાવાળાએ મને ઉત્તર આપ્યો. હું એને એવું કહી રહ્યો હતો કે મર્યા પછી નર્કમાં જઈશ, ભલા માણસ આ બધું ના કરાય, આ બધા શબ્દો ના વાપર, આ બધું ના બોલ, અહિંસા ના કરાય. પેલો કે કોણે નર્ક ને સ્વર્ગ જોયું એમ? ત્યારે પેલા વચ્ચે પડ્યો મુસ્લિમ, એણે કહ્યું કે તું તારી માતાના ગર્ભમાં હતો ત્યારે તને ખબર હતી કે આવું કઈ મૃત્યુલોક છે કે મનુષ્ય લોક છે? તમે સમજો હું જે કહું છું. આવું કોણ કે છે? વિધર્મી, જેને આપણે કહીએ છીએ, કે ભલે જે હોય હવે એ પ્રશ્ન, આખી વસ્તુ અલગ છે. જો આપણા ધર્મનો નથી અને છતાંય જો આવું જાણે છે અને આપણા માણસો અન્ય લોકમાં વિશ્વાસ ન કરે, અને હવે જ્યારે અમેરિકા એલિયન પાછળ પડી ગયું છે, એમને ત્યાં વારંવાર અવનવાર એવા બધા વિમાનો આવે છે એટલા માટે, ત્યારે આપણા લોકો હવે પાછા એ બાજુ જોતા થયા છે કે ના કંઈક તો છે, કંઈક તો છે.
એટલે ભલા માણસ જે વસ્તુતઃ જે ઉપરની દુનિયા છે ને, ઉપરનું જગત, એ તો આપણી આંખે દેખાય એવું નથી. તમે શ્રદ્ધા કરો કે ના કરો, તમે શ્રદ્ધા કરો કે ના કરો. ભાગવત નાસ્તિકને આસ્તિક બનાવે એવું હોવું જોઈએ, અને એ જ ભાગવત છે. વસ્તુતઃ એની પ્રસ્તુતિ બીજી રીતે થાય છે. મને એ ખબર નથી પડતી, સાસુ મરવા પડી હોય, સાસુથી ખાવા ખવાતું ના હોય, ભોજન ના લેવાતું હોય, અને તમે ભાગવત મંડપમાં પહોંચી જાઓ એને ભૂખી છોડીને. આ કઈ ભાગવત થઈ? અને ત્યાં આવીને ગરબા રમો. હું સમજો છો? આ કઈ ભાગવત થઈ? એને કઈ ગોળી આપવી એ તમને ખબર નથી. બીપીની ગોળી ન લે તો એને લકવો થઈ જાય. તમને એની ગોળીનું ભાન નથી. અહીં આગળ આવીને આજે પ્રસાદમાં શું શું છે એનું ભાન છે. અને આવું કહીએ એટલે કે સુધારાવાદી છે. આવું કહીએ એટલે કે છે સુધારાવાદી છે. આવા જે લંપટ લોકો છે ને, એણે જ આ ભાગવતના સ્વરૂપને બગાડ્યું છે. લંપટ લોકોએ જ ભાગવતના સ્વરૂપને બગાડ્યું છે. કેટલી આપણી પ્રાચીન સંસ્કૃતિ, શું આપણું જીવન હતું. એટલે આના માટે હતું, આ બધું આ જોવા માટે હતું. આ વૃદ્ધાશ્રમ ખોલે, ભાગવત કથાકારો વૃદ્ધાશ્રમ ખોલે છે. એટલે પેલા લોકો તૈયારી કરે છે કે અહીંયા વૃદ્ધાશ્રમ છે, છેલ્લે તો અહીંયા જશે જ ને, પૈસા ભરી દઈએ, વાત પૂરી. મેં એવું જોયું છે આ દેશમાં કે એક માણસ જીવતે જાગતો ભૂખો ભભડાટ, એને ખાવાનું ન મળ્યું, પૈસાવાળાઓના ગામમાં કે જે ગામમાં કોઈ ઉદ્યોગપતિ દ્વારા વૃદ્ધાશ્રમ પણ ચાલે છે, અને ત્યાં આગળ શિવજીના મંદિર આગળ જઈને ભૂખો ભભડાટ, એ માણસ એવું કહે છે, કારણ જડતું નથી, સમજણ આપો. 6 મહિના પછી મરી ગયો ભૂખના કારણે. ઝેર પી લીધું કે જે બી હોય. આ અધ્યાત્મ, આ ભક્તિ. એક ખૂંખારમાં ખૂંખાર કેદીને પણ જો અન્ન અપાતું હોય તો આપણે એવું કેમ ઈચ્છીએ કે કોઈ બુદ્ધિનો માર્યો હોય કે કર્મનો માર્યો હોય કે પ્રારબ્ધનો માર્યો હોય, પણ એને એના પ્રારબ્ધ ઉપર છોડી દેવાય? આ ભાગવતનું સ્વરૂપ છે. આજે જો સમાજની સ્થિતિ, કેટલીકને કેટલાકની ઘરે 2 જણા કમાય છે ને કેટલાકની ઘરે એક પણ કમાતા નથી. અને અહીંયા સ્ત્રીને સાક્ષાત લક્ષ્મી કહી છે. લક્ષ્મીથી કમાવેલું ધન નથી દેવ કાર્યમાં પ્રયુક્ત થતું, નથી પિતૃ કાર્યમાં પ્રયુક્ત થતું. આ સત્ય કોણ કે છે? હું નથી કહેતો. વ્યવહારમાં હું જે કહું એ હું નથી કહેતો. ભાગવતાનંદજી જે વ્યવહારમાં ઓળખાય છે તમને બધાને, એ નથી કહેતા. એ કોણ કે છે? વેદવ્યાસજી મહાભારતમાં કે છે. પછી કે દેશકાળ પ્રમાણે ચાલવું જોઈએ. દેશકાળની આવું સ્વરૂપ. આથી અમે કાલે પેલો ફોટો જોયો હતો ને, એક બ્રાહ્મણ દેવતા પતિ પત્ની કેવા બેઠા છે. આ હા હા, એ ફોટો જોઈએ તો આપણને કેવું લાગે? અંદરથી એમ લાગે કે આ હા કેવું વખત હશે. આજથી 70-75 વર્ષનો સમય પહેલા કેટલું સુંદર હતું. અત્યારની સ્થિતિ જુઓ. આજનો મરતી સમયનો એ માણસ કે જે લકવા થયેલો હશે, કે જે સારો બી હશે, એને ધોતિયું પહેરવાનું કહીએ તો આજે એ પણ ધોતી કે ટોપી પહેરવા તૈયાર નથી. અંગ્રેજ થઈને જ મરવું છે. અંગ્રેજ થઈને જ મરવું છે. મને આશ્ચર્ય લાગે છે. તમને જ્યાં સુધી તમારી વસ્તુ, તમારી સંસ્કૃતિની વસ્તુ પ્રિય નથી, ત્યાં સુધી પછી એ સંસ્કૃતિ ટકે? અંદરથી થવું જોઈએ. ના, હું ભાગવત સાંભળવા જાઉં છું, હવે મારે જેમ કરીને પ્રભુ હવે હું નિવૃત્ત થયો, હવે મારે મારી સંસ્કૃતિના હું કપડાં પહેરું, હું તિલક લગાવું, મારાથી ધર્મ છૂટી ગયો છે. યથાવત જે ધર્મનું પાલન થાય હું ગંભીર થવું. મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે. મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે. દુનિયા મારે શું કરે, મારે શું? દુનિયા શું કરે એનાથી મને શું? મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે. સૌથી મોટામાં સાચો સ્વાર્થી મનુષ્ય આ કહેવાય. એને સ્વાર્થી નથી કહ્યો, એને પરમાર્થી કહ્યો છે ભગવાન.
એને ભગવાને પરમાર્થી કહ્યો છે. જે પોતાનું સૌથી વધારે શ્રેષ્ઠ હિત વિચારે છે એ સાચો પરમાર્થી, સાચો સ્વાર્થી છે. બીજા બધા મૂળ છે. તમે તમારા ભલાઈનું, તમારા પોતાના આત્મા વિષયનું આપણે જ્યાં ના વિચારી શકતા પછી બીજા વિશે આપણે વાતો કરીએ. પેલા આમ કરે છે, પેલા ધર્મમાં આમ છે, પેલા ધર્મમાં આમ છે ને આમ છે. એટલે ભલા માણસ, તારી આંખો મીચાઈ જશે. આ કશું કામમાં આવશે નહીં. કશું જ કામમાં નહીં આવે. આ બધું કચરો છે. કદાચ એ કચરો આવશે તારી જોડે કે જે તને પાપમાં લઈ જશે ને અધોગતિ લઈ જશે. કારણ કે નિંદા એટલે અસત્યમાં અભિનિવેશ થવો, એકાદશ સ્કંદ પ્રમાણે. કારણ કે દરેકમાં પરમાત્મા વસેલા છે. જ્ઞાન યોગમાં સ્થિત થયેલો એ તો તરત ભ્રષ્ટ થાય. અને ઘણા લોકો પાછા સગવડ આપે છે. ભક્તિ યોગમાં આપણે આવી કશી જરૂર નથી. ભગવાન પ્રાકૃત દોષ જોતા નથી. નિંદા કરે રાખો, ચાલે રાખે. ભગવાન પ્રાકૃત દોષ જોતા નથી. નિંદા કર્યા રાખો, ચાલુ રાખે, કશું વાંધો નથી. લે તને તો પછી ભક્તિ પ્રાપ્ત થાય. પૂરું થઈ ગયું. પ્રહલાદે ભક્તિનું સ્વરૂપ બતાવ્યું. સ્તંભમાંથી પ્રગટ થયા કે જો આ ભક્તિ છે. લે આ ભલે આપણે નથી કરી શકતા કે આપણામાં એ નથી, પણ આપણે નિંદા તો ના કરીએ. આપણે ભલે એ અવસ્થા સુધી નથી જઈ શકતા, પણ નિંદા તો ના કરીએ. આપણે વ્યવસ્થિત એ રીતે તો એટલા તો ગંભીર થઈએ. મને એ ખબર નહીં પડતી. આ બધું સ્વરૂપ છે. ભાગવત આ બતાવે છે. મોટા મોટા સંસ્કૃતનું શું આમ વ્યવસ્થિત તમારે સંસ્કૃતમાં બોલું ને અંદર તમે જુઓ તો એક સંપ્રદાય બીજા સંપ્રદાયને એવી નિંદાઓ ને એ બધું કરતું હોય. તમને એમ થાય કે આ શું સંસ્કૃત, આ બધું શું ચાલે. જર્મનીમાં વર્ષો પહેલા એક જર્મન વ્યક્તિએ મને પૂછ્યું કે હું ઋષિકેશમાં ગયો, મેં સ્નાન કર્યું, મેં બધું જોયું, મને આનંદ આવ્યો, આ બધું ફરે હું. મને એ પ્રશ્ન થાય છે કે આવા દેશને ગુલામ કેવી રીતે બનાવાયો. એનો નૈસર્ગિક પ્રશ્ન કે આવું સાહિત્ય, આવું તીર્થ, આવું પ્રકૃતિ, આવું અમને પ્રાપ્ત નથી, કોઈને નથી. અને અહીંયા લંડનની ટેમ્સ નદી પૂજાતી નથી, પણ એ પ્રદૂષિત નથી. બરાબર છે. અને અહીંયા ઘણું મહત્વ છે. અને કેટલું વર્ણન આપ્યું છે આ શાસ્ત્રોમાં, કેટલું વર્ણન આપ્યું છે કે એમાં કેવા કેવા પ્રકારના દોષ કરીએ તો શું શું આપણને થાય. બરાબર છે. પણ કોઈ એના પ્રત્યે ગંભીર નથી. આજે ગંગા દશહરા છે. આજે ગંગા દશહરા છે. ત્રિપથ ગામિની. કાલે જ આપણે યાદ કર્યું હતું તીર્થપદી ગંગાજી. નારદજીને યાદ આવ્યું હતું. ખબર છે ને, નારદજીએ કહ્યું હતું કે એવા તીર્થ. માં ગંગાનું સ્વરૂપ આજે વાતો જ બધાને આમ નહીં, ખરેખર દુઃખ થાય છે આ બધું. આવું અંદરથી આપણને એમ થાય કે ઠીક છે આ બધું કરીએ છીએ, પણ છેલ્લે પછી કળિયુગ જ છે જ કહેવાનું કે કળિયુગ છે, કળિયુગ છે. બસ ભગવાન નામ લઈને છૂટકી, છલામ લઈને છૂટી જાઓ, નામ લઈને છૂટી જાઓ. એટલે પીવાનું પાણી શુદ્ધ ના હોય, હવા શુદ્ધ ના હોય. શરીર જે મળ્યું છે મનુષ્ય શરીર, એની પૂરતી આયુ જો તમારું ના હોય પછી કેમનું ભગવાનનું નામ ને શું બધું. આ તમારી આયુ જ તમને તમારી પાસે ના હોય, સ્વાસ્થ્ય ના હોય, તમે સ્વસ્થ જ ના હો, તો તમે કઈ રીતે ભગવાનને ભજી શકવાના. અસ્વસ્થ જે હોય, તમે ભગવાન પ્રત્યે કેટલી ચાહના ધરાવો છો, આપણી ભક્તિ કેટલી છે એ ક્યારે ખબર પડે? ખબર છે, ઘણા સંજોગોમાં ખબર પડે. એમાં પહેલું છે રોગ. જ્યારે તમે રોગી થાઓ ને, ટેમ્પરેચર 103, તાપમાન 103, 104 જાય ને, અને મગજ જ્યારે બેર મારે ને ત્યારે આપણને ખબર પડે કે આપણી ભક્તિ કેટલી છે. લવરી કરવાનું ચાલુ થઈ જાય. ભગવાનનું ચિંતન છૂટી જાય તો જ્યારે મૃત્યુશૈયા પર હશે ત્યારે શું સ્થિતિ હશે? એટલે જ આજે મૃત્યુ હોઈ શકે. જ્યારે મૃત્યુશૈયા હશે ત્યારે શું હશે? રોજે રોજ પોતાનો જ અભ્યાસ કરવાનો. હું તો એમ જ માનું છું, સ્વ અધ્યયન. ભાગવતજી એ જ કહે છે કે શાસ્ત્રોનો ગમે તેટલો અભ્યાસ કર્યો, બધું જ કર્યું, પણ જો અભય ન પામ્યા, નિર્ભય ન થયા, મૃત્યુથી તમે ગભરાયા, નિર્ભય ન થયા, તો શ્રમ એવહિ કેવલમ.
પણ ટૂંકમાં મને દુઃખ થાય છે કે પ્રકૃતિ આપણે આ મોટા મોટા બધું આખો કરીએ ને ભગવાનનું આ સ્વરૂપ ને ભગવાનનું આ સ્વરૂપ ને, પણ જ્યારે આ વાત આવે છે ત્યારે આપણે શું કર્યું? બરાબર છે? નવી બિલ્ડિંગ બનેલી હોય અને ગુટકા થૂકે, મંદિરમાં થૂકે છે, બીજે બધે નહીં, મંદિરમાં થૂકે છે. બરાબર? શું કહેવાનું પછી? જ્યાં ત્યાં મંદિરો બનાવી દે, નાના નાના પેલા દેવળ ને બધું, પછી ત્યાં જ ગંદકી થાય. અપરાધ કોનો? બહુ ગંભીર છે પ્રભુ. આ સ્પીકર ના બધું વગાડે ને સામેવાળાને સંભળાવે, ગીતો વગાડે અને એ બધું. અરે તું તને સાંભળવા પૂરતું રાખ, બીજાને શું કામ? તમે માનશો, અમે સ્ત્રોત્ર ગઈએ ને, છંદમાં સ્ત્રોત્ર ગઈએ ને ભગવાનને પ્રસન્ન કરવા માટે, એ અત્યારના લોકોને નડે છે. ઘર આગળ ગાય આવે એ પણ અત્યારના લોકોને નડે છે. ગાયને રોટલી ખવડાવીએ એ પણ નડે છે. અહીંયા પોદરો કરશે, આ હિન્દુ સમાજની સ્થિતિ. અહીંયા પોદરો કરશે, ગાયને મારે. મેં આ બધું જોયું છે, આનો સાક્ષી બન્યો છું, ત્યારે હું રડ્યો છું કે આના માટે આ કળિયુગમાં આ બધું જોવા જન્મ આલ્યો પડે. અને વિરોધ કરીએ એટલે ગાળો, ધમકીઓ. તમે કહો આટલી ભાગવતો થઈ પણ તોય કોઈને સુધરવું નથી. ભગવાનનું નામ લે ફરી પાપ કરે, નામ લે ફરી પાપ કરે, નામ લે ફરી પાપ કરે. અને બધે પછી આપણે એ જ કહેવાનું, આ તો આવું જ ચાલવાનું, એટલે પૂરું થઈ ગયું. ભગવાન કહે તો પછી હું એ જ પ્રમાણે ચલવીશ. કાલે જ આપણે વાત કરી હતી, ક્ષિપામ્ય જસ્રમ શુભામ આસુરીશ્વેવ યોનિષુ. આ બધી ભગવાનની આજ્ઞાઓ છે, બધી ભગવાનની આજ્ઞા છે. મારું ઘર ચોખ્ખું રાખવાનું, આ બધી ભગવાનની આજ્ઞા છે. તમે એને માનતા નથી ને, એટલે જો હવે ભગવાન પછી વારંવાર. અને પછી તમે એવી સગવડ આપો કે એકવાર નામ લેતામાં એ થઈ જાય. અલે એકવાર નામ લેતા એટલે મરતા પહેલા જો એક વખત બોલાઈ ગયું ભગવાન નામ તો વસ્તુ અલગ છે. કારણ કે એના પછી પાપ થવાનું નથી. અને બધા બોલી શકતા નથી. બધા બોલી શકે છે મરતી વખતે ભગવાનનું નામ? એટલે આ પ્રભુ એવી માયાજાળ છે ને ભગવાનની. એટલે ભગવાનના ચરણોમાં નિવેદિત કરીએ કે બસ પ્રભુ, અમારે તો ભાગવતના ભક્ત છીએ, તારા ભક્ત છીએ, બધું જ ખરું, મોક્ષ નથી જોઈતો બધું જ ખરું, પણ તું આ જે બધું બતાવે છે ને એનાથી જે હૃદય અમારું દુભાય છે ને, બસ એની દવા કર. અને એની દવા એક જ છે કે મનમાં, હૃદયમાં ભગવાનના ચરણોની સ્મૃતિ, બીજું કશું જ નહીં. અને આપણાથી જેટલું સારું થાય એટલું કરવાનું. અને આપણી આજુબાજુના જેટલા લોકોએ પહેલું આપણું ઘર આવે, આપણા ઘરથી પ્રારંભ કરવો જોઈએ. આપણે સંસ્કારમાં આપીશું ને તો વાંધો આવશે નહીં. આપણે સંસ્કારમાં આપવાનું છે ને. તમે જ કેળાનું છોલું ખાઈને આમ નાખી દો એટલે છોકરો પછી નાખવાનું જ છે. ટૂંકમાં યોગ્ય ની બધી રીતે. એટલે આજનો સત્સંગ ભગવાનના ચરણોમાં પ્રકૃતિ વિશે આપણે આજે પર્યાવરણ દિવસ છે, અને અત્યારે મનુષ્યોની જે મૃત્યુ થઈ રહી છે એ પર્યાવરણના લીધે જ, એટલે કે પર્યાવરણમાં જે બગાડ પેદા કર્યો છે એના કારણે થઈ રહી છે. પહેલા આટલા દવાખાના નતા, આટલા ઉપચાર નતા કરવા પડતા, આવું બધું હતું નહીં. અને મનુષ્ય મરતો તો તોય આ રીતનું આટલું બધું નતું. જેટલી દવાઓ શોધી એટલે એની સામે વધારે નવા રોગ આવ્યા. ખેતરમાં એવું, ખેતીમાં જંતુનાશક જેટલી દવાઓ શોધી એટલો જ એનો અવરોધ થતો રહ્યો ને એટલા જ નવા રોગ આવતા રહ્યા. અને હવે એ પાકને એ દવા વગર ચાલે નહીં. અને આપણે બધાએ એ દવા ખાવાની, એ દવા ખાવાની. આ વધ્યું, બીપી વધ્યું, કોલેસ્ટ્રોલ વધ્યું, ને આ થયું, તેમ થયું. કેવું જીવવું, જીવવું કેમનું, જીવવું કેમનું એમ મનુષ્યને.
ઘણા લોકો શું કરે ખબર છે? પોતાની ઘેર નકલી ઘી આવી ગયું હોય, કાં તો ભગવાન માટે વાપરવાનું હોય ને, તો નિમ્ન શ્રેણીનું ઘી વાપરે. સાંભળજો સાંભળજો જે કહું છું. એટલે આ જ્યાં સુધી આપણી આવી ભાવના હોય ત્યાં સુધી ભગવાન પ્રસન્ન થાય. તમે જ આપણે જ ભેદ જ એવું કરી દીધું, આ ભગવાન માટે વાપરવાનું. સમજો તમે? આવું ચાલી જાય દેવકાર્યમાં આવું વાપરી નાખવાનું, એનો અર્થ શું થયો? તમને શ્રદ્ધા જ નહીં દેવકાર્યમાં. તમને દેવકાર્યમાં શ્રદ્ધા જ નથી, કોઈ પણ કાર્યમાં. ભાઈ જલ્દી પતાવી દેજો, હા, 2 વાગે સુધીમાં પૂરું કરવાનું છે. શું કામ હોલ ભાડે લે? હોલ શું કામ ભાડે લે? ઘેર કરાય? ઓછા માણસોને બોલાય, અતિથિને દેખાડો શું કામ કરે છે? સત્કર્મ કરાય તો હે, સત્કર્મ વિધિવત કરાય ને દોસ્ત. હોલ શું કામ ભાડે લેવો પડે કે 2 વાગે પૂરું કરવાનું? ઘેર બોલાય થોડા માણસોને, કારણ કે ત્યાં તો એવું કહ્યું જ નહીં કે આટલા બધા માણસને બોલાય. એમ ત્યાં તો એવું કહ્યું છે કે વિધિ પૂરી વ્યવસ્થિત કર. શું માનવું છે? લગ્નમાં સ્થિતિ જુઓ, ફોટોગ્રાફી કેટલી થાય, પંડિત કેટલો હેરાન થઈ જાય છે. પંડિતજી કેટલા હેરાન થઈ જાય છે. અને અમુક જગ્યાએ હવે તો મરણોત્તર ક્રિયા થતી જ નથી. મરણોત્તર ક્રિયા થતી જ નથી. પણ અત્યારે જે પણ આપણને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે ને, એ બહુ દુર્લભથી પ્રાપ્ત થાય છે. તમે કહેશો આ તો સમસ્યાની તમે આજે કથા કરી, સમસ્યાની કથા ના સમજશો. આ સમસ્યાની કથા, આ જાગૃતિ મહત્વની વસ્તુ છે. આજે તમે સાંભળ્યું, બીજા બેને કહેશો. તમારામાં જાગૃતિ, તમે સાંભળ્યું એટલે કહેશો તમે કે આ ખોટું છે. બરાબર? વિચારોનું બનેલું છે જગત. એક દ્રષ્ટિએ જોઈએ તો આ વિચારો બહુ મહત્વના છે. વિચારો પ્રસરાવો, શ્રેષ્ઠ વિચાર પ્રસરાવો. ભગવાનના ચરણોમાં નિવેદિત કરીએ છીએ આજના સત્સંગને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.